આજે તો રવિવારની સવાર છે, બધા મોડા ઉઠશે અને ચા નાસ્તો માગશે, પણ નાસ્તો તો થઈ ગયો છે. શા માટે દૂધ જ આવ્યું નથી? ડબ્બી, મારી ડાઈ વહુ, કાં ઉપર ચડીને બેઠી છો? સા થઈ ગઈ કે નહીં? આ મમ્મીને જ્યારથી ખબર પડી છે ને કે બીજી વહુ સાઈની આવવાની છે, ત્યારથી મારી માટે તો ઓહો મોઢામાંથી મધ ટપકે છે. એ મમ્મી, હું દૂધવાળાની રાહ જોઉં છું, આવ્યો નથી દૂધવાળો હજી. લે તો હવે હું કહીશું, દૂધ તો જોઈશે કે નહીં? હા મમ્મી, આમ તો હજી પપ્પા ને ડબ્બો ને બધા સૂતા છે, તો ત્યાં સુધી હું જોઈ આવું કે દૂધવાળો કેમ નથી આવ્યો. આ એને તબેલે જ જવું પડશે એમ લાગે છે. આ દૂધવાળાને રૂપિયા આપ્યા છે કે ઘર સુધી આપી જાય દૂધ, પણ મહિનામાં 4 દિવસ તો એને તબેલે જવું પડે છે. આ તો જો ખખડાવું હારાને. એ રબ્બી, તું અહીંયા દૂધ લેવા આવે છે કે હું? હા ઠીંગુડી, જો ને હવારમાં પસા કામ હોય એમાં દૂધવાળો મહિનામાં 4 દિવસ દૂધ દેવા આવતો નથી. આ તો એને ખખડાવા આવીશું. તારા ડોહો પાછળ જો ઉપર ઘરની ઉપર બેઠો છે. લે આ તો હું જોતી જ નથી. ઘરની ઉપર હું કામ બેઠો છે? એ ભૂરા દૂધવાળા, थोड़ी सी जो पीली है चोरी तो नहीं की है। મારો હારો આ તો હાથમાં આસમાને બેઠો છે. હવે હું કરશું? દૂધનું હું કરશું? આ તો ભાઈ સાહેબ ટૂન છે. આ હારો ભૂરો છે ને આવો જ છે નક્કામો. એની વહુ ક્યાં ગઈ? ભૂરીને બોલાવી હાલ. હા બોલાવું, ઊભી રે. ભૂરી, એ ભૂરી. હા બોલો, હું છે? એ હું છે વાળી તારી ડોહિયા, તારો ભૂરો જો ઉપર ચડીને બેઠો છે ટૂન. અને તું દૂધ દેવા તો આવતી હો, દૂધ લેવા અમારે આવવાનું? નક્કામીના પેટનો છે ને હું ઉધારો આવું મરે. કેટલી વાર કીધું નીચે ઉતરો ને નીચે ઉતરો, ગામે દૂધ દેવા જવાનું છે. थोड़ी सी जो पीली है તારો ડોહાની પીને એક જ જગ્યાએ સોટી છે. પીલી હે તો પીધા કર. હાલ ભૂરી હાલ, મને દૂધ આપ, અમારે પચ્છા કામ છે હવારમાં. હા હાલો ડબ્બી ભાભી, આપી દઉં હું. એ ડબ્બી, આજે મારી હાહુ ને તારી હાહુ ને બધા મળીને ભેગા થવા ને તારા ઘરે, ખબર છે કે નહીં? હા ખબર છે, પંચાયતની સોવટું કરવા ભેગી થશે. થાવા દે ને, આપણે કેટલા તો આપણે ક્યારે કીટી પાર્ટી કરવાની છે? છેલ્લા વખત ઓલી ફટાકડીને ત્યાં કરી હતી, હવે ખબર નહીં ક્યાં કરવાની છે, કે જેવો પાછી. એ હા કહીશું તને. કાલે છે ને મારો દિયર આવવાનો છે સત્તુ, એટલે એ આવી જાય ને પછી હું ફ્રી થઈ જાઉં ને પછી આપણે બધા કરશું કીટી પાર્ટી. લઈ લે હાલો ડબ્બી ભાભી, ઠીંગુ ભાભી, તમારે દૂધ લઈ લો હાલો. હાલ બહુ મોડું થઈ ગયું છે. હાલ મળીએ પછી ડબ્બી, બાય. એ હા બાય. थोड़ी सी जो पीली है આ ભૂરોજી પીધા જ કરે છે. આવા ને આવા બધા હવાર મગજ ખરાબ કરી નાખે છે. મમ્મી, બધું કામ થઈ ગયું છે. મારો ડબ્બો ગયો ટિફિન લઈને, હાહરા જતા રહ્યા છે અને હું પરવારી ગઈ છું આપણે જમી કરીને. અને તમારી બેનપણીઓ આવી નહીં, આવવાની હતી ને આ બાજુવાળી ઓલી શીકણી કાકીને બધી? હા આવવાની જ છે ડબ્બી, એ લોકોની જ રાહ જોઉં છું ક્યારની. ડબ્બી ભાભી, વાહણ કાઢી લીધા છે? આવ્યા મેડમ બટાકી. કેટલી વાર કીધું છે કે તારે જલ્દી આવવાનું તો બધું પરવારી જવાય. તારી માટે ખાલી વાહણનું બસ્યું છે, બાકી હું બધું પરવારી ગઈ છું. હાલ ફટાફટ ચાલ, છોકરીમાં વાહણ રાખ્યા છે, જઈને ઘસી લે હાલ. આવ મીઠી આવ, તમારે લોકોની જ રાહ જોતી હતી. શીકણી અને ઓલી બોબડી આવી નહીં હજી? આવશે ઈ બંને આવશે, મને કહેતા હતા. પણ બે જણા વચ્ચે કંઈક છે ને, ઓલો શાકભાજી વાળો દેખાઈ ગયો ને, તો એની હારે કંઈક માથાકૂટ કરવા ઊભી રહ્યું છે. લ્યો આવી ગઈ શીકણી ને બોબડી. ક્યાં રહી ગયા હતા 2 જણા? એ ઓલા શાકભાજી વાળો નથી, એ વધારાના લીંબુ મરચા ક્યારે આપતો જ નથી, એટલે બરાબરનો ખખડાયો આ વખતે તો. મફતના લઈ લીધા લીંબુ મરચા. ખુરશી તો મૂકો, ખુરશી ક્યાંક મૂકે તો બેહીએ ને. આ સોફે બેસી જાય અહીં હાલ. અને બોબડી તું ઓલી ખુરશી લઈ લે આમની બાજુ હાલ. એ હું તો નીચે જ બેસી જઈશ, વાંધો નહીં. કા પીપડી, બધું બરાબર છે ને? કાલે બહુ અવાજ આવતા હતા તારા ઘરેથી, રોવાના ને તારા. હે, બધું બરાબર છે ને? આવી પંચાયત. મેં કાલે કીધું તું ડબ્બાના પપ્પાને કે શીકણી સૌથી વધારે પંચાયત કરશે. એ હા બધું બરાબર જ છે. મારો સત્તુ આવવાનો છે કાલે, એટલે ઉલટાની હું તો ખુશ છું. ખુશીના આહુડા હતા એ. તો ઠીક છે, સત્તુ આ વખતે આવે છે તો એની માટે છોકરી જોજે. બહુ મોટો થઈ ગયો છે, હવે પરણાવી દેજે.
હા બસ આ વખતે આવે એટલે નક્કી જ કરી દેવું છે. આવી ગઈ ફનસાતણીઓ બધી. કેમ છો શીકણી કાકી, મીઠી કાકી? કેમ છો બોબડી કાકી? કેમ નીચે બેઠા છો બોબડી કાકી? ખુરશી હતી નહીં એટલે મેં કીધું નીચે બેસી જાવ, એમાં શું છે? કા વહુરાણી, ડબ્બી બેન, 1 મહિનો થઈ ગયો તમારા લગ્નને, ફાવે છે કે નહીં હાહરામાં? આ શીકણી કાકી એટલા ખતરનાક છે ને, એ કંઈક પૂછે ને એટલે મને ધ્રુજારી ઉપડી જાય. હા ફાવે છે હો શીકણી કાકી, મજા આવે છે. તો ઠીક, આ તારી હાહુ હેરાન નથી કરતી ને? ના ના જરાય નહીં, આવા હાહુ તો નસીબદારને જ મળે. હા હો શીકણી, હું ક્યારેય ટીનુમાં ને ડબ્બીમાં કોઈ ફરક જ ન કરું. પૂછી જો ડબ્બીને, આપણે જેવી દીકરી એવી જ વહુ. હા ઈ તો બધું નવું નવું છે ને એટલે બધી એવું બોલે. મારે એવું જ હતું, પણ જો હવે તો એવું થાય છે ને માથે સડીને નાચે છે. એ બધાને એવું ન હોય ચીકણી બેન. તું વળી મીઠી શાંતિ રાખને, તારે તો કોઈ છોકરા છે નહીં, એક છોકરી છે. તું વળી બોલતી નહીં ને. એ બધું મૂકો ને એક બાજુ. હવે કે ભજન ક્યારે રાખવાના છે? અને આ વખતે તો પીપળી બેન તમારે ત્યાં ભજન રાખવાના છે ને? હા હો, ભજન આપણે ત્યાં જ રાખવાના છે અને બધાને બોલાવાના છે. અને હું તમને કહીશ, મારે કાલે સત્તુ આવી જાય અને હું થોડીક નવરી થઈ જાઉં એટલે આપણે ભજન રાખવાના જ છે. કાલે સત્તુભાઈ આવશે, ધડાકો કરશે અને આ બધી મજા લેશે. આવી બનવાની છે મમ્મીની. સા મૂકો ને મમ્મી બધા માટે. હા હા વહુરાણીમાં મમ્મીને હું પૂછવાનું, મૂકો મૂકો. અને એલસી બેલસી જરા ખાંડીને આદુ બાદુ વાળી સરસ ચા બનાવજો, કડક મીઠી. આ શીકણી કાકી બિચારી ઓલી એની વહુને કેટલી તકલીફ થતી હશે. જબરજસ્ત છે હો શીકણી કાકી. હા મૂકું છું હો શીકણી કાકી. ડબ્બી બેટા મારી કોફી મૂકજો, હું ચા નથી પીતી, હું ખાલી કોફી પીશ. અને મારી માટે કોલ્ડ ડ્રિંક હો, હું તો નહીં પીવું ચા કોફી કાંઈ નહીં. કોલ્ડ ડ્રિંક હોય તો આપજે. આ બધી હોટલમાં આવી હોય ને એમ ઓર્ડરો કરે છે. એ હા હો, લઈ આવું હો બધા માટે. પીપળી તારી વહુ થોડીક આમ જબરી હોય ને એવું લાગે છે, મને થોડું ધ્યાન રાખજે તું. થોડીક જબરી હોય ને એવું લાગે છે. ના ના શીકણી બેન, હું કાંઈ નથી હો, હારી જ છે મારી ડબ્બી બિસારી, હારી વહુ છે. હા એ તો નવું દાડા. હાલો આ કોલ્ડ ડ્રિંક આવે એટલે કોલ્ડ ડ્રિંક પીને નીકળ્યો, પછી આપણે મારે કામ બહુ છે. હા હા હો, ડબ્બી જલ્દી કરજે મારા દીકરા. હાલો શીકણી કાકી તમારી ચા, મીઠી કાકી તમારી કોફી અને બોબડી કાકી તમારું કોલ્ડ ડ્રિંક. બહુ ઓછી ચા બનાવી વહુરાણી. કાંઈ નહીં, વાંધો નહીં હો, પી લેશું જેટલી છે એટલી. હાલો પીપળી બેન અમે નીકળીએ અને ભજનનું નક્કી કરીને વોટ્સએપ ગ્રુપમાં લખી દેજો ભલે. એ હા હા, જે હશે ને હું વોટ્સએપ ગ્રુપમાં લખી દઈશ હો. ઓ જોરદાર દાળ ઢોકળી બનાવી હતી હો ડબ્બી બેટા, બહુ ખવાઈ ગઈ. થેન્ક યુ પપ્પા. ડબ્બી ડબ્બો પહોંચી ગયો કે નહીં એરપોર્ટ? આ લોકો આવતા જ હશે, સત્તુ ને ઈ લોકો. હા મમ્મી બસ એ લોકો આવવા જ જોઈએ. જસ્ટ હમણાં 2 મિનિટ પહેલા જ મને ફોન આવ્યો હતો કે પહોંચવાને જ આવે છે એ લોકો. મમ્મી હું કહું છું, સત્તુભાઈની અને જેનીની આરતી ઉતારી જોશે ને સ્વાગત કરવા? ના હો, કાંઈ જ જરૂર નથી સ્વાગત કરવાની. એમ ન હાલે, આપણે જ્યારે સત્તુ આવે ત્યારે બિસારાની આરતી ઉતારી છે. હવે જેની આવે ત્યારે ન ઉતારીએ તો કેવું લાગે? ઉતારવી જોઈએ એમ કરમાં. હા સાચી વાત છે પપ્પાની. મમ્મી આરતી તો ઉતારવી જોઈએ. હા, એ તમને લોકોને જે ઠીક લાગે એમ કરો ને.